नमस्कार दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। અમદાવાદના 5 સ્થળોની બોમ્બથી ઉડાવી દેવાની તોયબાની ધમકી। બાયડ ઉકળતા તેલ કાંડ, આરોપીની ધરપકડ। રાજસ્થાનથી મજૂરીના બહાને આવી ચોરી કરતી તપેલા ગેંગ ઝડપાઈ। લાઇસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર રોગની જાગૃતિ માટે અમદાવાદમાં સેમિનાર। મોદીની આગળ આવતા કોઈ રોકી શકશે નહીં, સુબ્રમણ્યમ સ્વામી। બાળકોમાં અનિયમિત ખાવાની શૈલી અંગે યોજાઈ માતાઓની કાર્યશિબિર। અમદાવાદમાં એરપોર્ટ સહિત 5 સ્થળોએ આતંકવાદી હુમલા કરવાના પાકિસ્તાન સ્થિત લશ્કરે તોયબાના નામે એરપોર્ટ ડાયરેક્ટર સહિત અન્યોને મળેલા ધમકીભર્યા પત્રના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસે એરપોર્ટ સહિતના સ્થળોએ ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ હાથ ધરી હતી। બીજી બાજુ પોલીસ તંત્રને એલર્ટ કરવાના આદેશો આપવામાં આવ્યા છે। લશ્કરી તોયબાના પત્રમાં અમદાવાદ એરપોર્ટ, એસજી હાઈવે ખાતે આવેલ હોટેલ રમાડા, બેકરી સિટી, વિનસ પાર્કલેન્ડ અને હિમાલય મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ આતંકવાદી સંગઠન લશ્કરી તોયબા દ્વારા જીવલેણ આતંકી હુમલાઓ થયા છે અને ધમકીભર્યા પત્રો પણ મળ્યા છે। ફરી એક વખત આવા પત્રો મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। સાબરકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં હારેલા એક ઉમેદવારે મતદાતાઓની અગ્નિ પરીક્ષા લેતા 1 ડઝન મહિલાઓ સહિત 40 લોકોના હાથ ઉકળતા તેલમાં ડબોળી દીધા હતા। સાબરકાંઠા જિલ્લાના ગણેશપુરા ગામની આ ઘટનામાં દરેકના હાથ ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા। કંપારી છોડી દે તેવી આ ઘટના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ હરકતમાં આવેલી પોલીસે મુખ્ય આરોપી સામે પગલાં ભરી 2 જણની ધરપકડ કરી છે। डेरिया गांव में जो बनाव बना है उस अनुसंधान में पुलिस ने आईपीसी 326 और 508 मुजब गुना दाखिल किया है। उस गुना में 2 आरोपी की पुलिस ने धरपकड़ की है, वो भी जेल में है। गांव में शांति है। पुलिस अभी गुना की आगे तपास कर रही है और कार्रवाई चालू है। આ બંને આરોપીઓને પોલીસે સળિયા પાછળ ધકેલી દીધા છે અને ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે। સેવામાં જોડાયેલા જિલ્લા સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી પીડિત લોકોના ઇલાજ કરી રહ્યા છે અને બર્નિંગ ટેસ્ટ મામલે બંને આરોપીઓને 10 દિવસ માટે તપાસ હેઠળ લવાયા છે। ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં રેકી કરી પરપ્રાંતીય તપેલા ગેંગની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન પોલીસે 10 થી વધુ ગુનાના ભેદ ઉકેલી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમદાવાદમાં અને તેની આસપાસના જિલ્લામાં રાજસ્થાનના ડુંગરપુરથી આવેલા ઈસમો મજૂરી કરવાની આડમાં ગુનાહિત કૃત્યો કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી। બાતમીને આધારે મેમનગર ગ્રામ પંચાયત પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં વોચ ગોઠવી ચોરીનો મુદ્દામાલ સગેવગે કરતા 10 ઈસમોની ધરપકડ કરી છે। જે ખુલ્લા વિસ્તારોમાં વાસનો મોટા મોટા પાર્ટી પ્લોટની અંદર જે કાર્યક્રમ મોડી રાત સુધી ચાલતી હોય એ પછી જ્યારે વાસનો ત્યાં મૂકવામાં આવતા હોય ત્યારે લેટ નાઇટમાં આ ટોળકી દ્વારા અગાઉથી સર્વે કરીને પછી એ વિસ્તારોમાંથી વાસનો પછી કેબલ વાયર, તાંબા અને ભંગારની વસ્તુઓ આ વસ્તુઓ જે છે એક ઓર્ગેનાઇઝ સંગઠિત ગુનાની જેમ કરવામાં આવતા હતા અને એમાં મુખ્ય જે સૂત્રધાર હતા, જે સૂત્રધાર છે એમાં એક જેઠાલાલ કરીને છે જે અમદાવાદમાં ગેરેજ ધરાવે છે અને બીજો એક રામ ગોપાલ છે જે ઘાટોડિયામાં ગેરેજ ધરાવે છે। એ લોકો દ્વારા આરોપીઓને જે 8 થી 10 આરોપી છે જે મૂળતર ડુંગરપુર અને બનાસ અને રાજસમંદ જિલ્લાના એ વિસ્તારોના રાજસ્થાનમાંથી આવેલા હોય છે અને એ લોકો ત્યાં મજૂરી કામ કરવા માટે અહીંયા આવે અને એ લોકો પાસેથી આ રીતે સર્વે કરાવડાવીને અને પછી લેટ નાઇટમાં એ લોકો વાહન લઈને જાય। વાહનમાં ટેવેરા, પછી આઈશર અને મોટરસાઇકલ લઈને અને તાજેતરમાં જે છે ક્રાઇમ બ્રાન્ચે એ લોકોને રેડ હેન્ડેડ પકડ્યા છે। એ જગ્યા ઉપર એ લોકો ખાટોડિયા પાસે એક વાસણના બહુ મોટા ભંડારમાં કરી 1,40,000 રૂપિયાના મુદ્દામાલ જે છે તાંબા અને પિત્તળના વાસણો સાથે પકડાયેલા છે।
આ તમામ ઇસમો અલગ અલગ જગ્યાની રેકી કરી પાર્ટી પ્લોટ અને ગોડાઉન તથા ફેક્ટરીઓમાંથી વાસણ, ફરમા, પાણીના વાલ્વ તથા કેબલ વાયરની ચોરીને અંજામ આપતા હતા. પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું કે અમદાવાદ સહિત તપેલા ગેંગના સભ્યોએ ગાંધીનગર, ઊંઝા, સોલા અને સરખેજમાં ચોરીનો તરખાટ મચાવ્યો હતો. વિશ્વભરમાં 28 ફેબ્રુઆરી રેર ડિસીઝ ડે તરીકે મનાવાય છે. ભારતમાં આવા રેર ડિસીઝ ડેને મનાવવાના ભાગરૂપે લાઇસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર સપોર્ટ સોસાયટી દ્વારા લોકોમાં આ ડિસઓર્ડર સંબંધી લોકોને શિક્ષિત કરવા અસંખ્ય કાર્યશિબિરોનું આયોજન કરવામાં આવે છે. આવું જ એક આયોજન અમદાવાદમાં યોજાઈ ગયું. લાઇસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર એક એવો ડિસઓર્ડર છે જે કોષોના કમ્પાર્ટમેન્ટમાં ચોક્કસ પાચક રસોની ઓળપના કારણે થાય છે અને આશરે 5000 માંથી એક જીવિત વ્યક્તિમાં થાય છે. ભારતમાં હાલ આવા 300 થી 400 દર્દીઓ છે. The features, since the lysosomal deposition happen can any part of the body, majorly enlarged lungs, enlarged heart, orthopedic related, ENT, eyes, nose, anything can happen. Entire body, anywhere it can happen based on the different type of the disease. LSD is lysosomal storage support disorder. This is India's first national level support group. We interact with various stakeholders like central government, state government, and also media, and also with the doctors developing we conduct CMEs, continued medical education program for doctors to create awareness. જેનેટિક ડિસઓર્ડર્સ થવાની શક્યતા લગભગ બધામાં સરખી જ હોય એવું નહીં કહી શકે કે આ કોમ્યુનિટીમાં વધારે થાય કે આ કોમ્યુનિટીમાં ઓછી થાય. પહેલી લો કે જ્યારે પણ પ્રેગ્નન્સી રહેતી હોય ત્યારે આપણે બધામાં 46 રંગસૂત્રો આવેલા હોય, જે 23 પેર હોય માતા અને પિતાની, બંનેમાંથી એક પેર જતી હોય એટલે બંને પેરમાંથી જો ડિફેક્ટિવ પેર બાળકમાં આવે બંને માતા પિતાની તો જેનેટિક ડિસીઝ વધારે થાય. અને કયા પ્રકારના છે? હવે આપણે જ્યારે સ્ટોરેજ ડિસઓર્ડર્સની વાત કરીએ તો મોસ્ટલી આ ઓટોઝોમલ રિસેસિવ. આપણે ઓટોઝોમલ રિસેસિવ એટલે શું કે બંને માતા પિતાના બે જેનેટિક કોપીમાંથી એક કોપી માતાની પણ ખરાબ છે, કોપી પિતાની પણ ખરાબ છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન જો બંને માતા પિતાની ખરાબ કોપી બાળકમાં જાય તો બાળકને તકલીફ આવે. એટલે 25% ચાન્સ થેલેસીમિયા જો કે બંનેની ખરાબ કોપી બાળકમાં હોય તો બાળકને તકલીફ આવે. બંનેની સારી કોપી જાય તો બાળક એકદમ નોર્મલ આવે. અને બંનેમાંથી એકની સારી કોપી ને એકની ખરાબ જેનેટિક કોપી જાય તો બાળક જેમ માતા પિતા કેરિયર હોઈ શકે. તો ફર્સ્ટ એક ઇન્ટરનલ મેરેજ કે વિધિન ધ કોમ્યુનિટી નહીં પણ ઇન્ટરનલ મેરેજ, કાકા મામામાં કે કન્સાઇન્ગ્યુનસ મેરેજ છે કે એ એવોઇડ કરવા જોઈએ. કારણ કે અમારા જે આઈસીએમઆર સપોર્ટ સ્ટડી પ્રમાણે જે લગભગ 1100 બચ્ચાઓનો જે તપાસ કરી તેમાં જોયું તો 27% કેસીસમાં એવું બન્યું કે જે લોકોને બચ્ચાઓને જેનેટિક ડિફેક્ટ હતી એમાં કન્સાઇન્ગ્યુનસ મેરેજ એટલે ઇન્ટરનલ મેરેજની વધારે હતી. બીજું અમારું એક બેટન ડિસીઝ એટલે જે બચ્ચાઓ જન્મે નોર્મલ પછી 1 મહિના કે 2 મહિના પછી એમને ધીમે ધીમે એમને મગજ બેટસનું બંધ થઈ જાય, ન્યુરોડિગ્રેશન થાય. એ બેલગામમાં તો 72% કેસીસમાં એ લોકોને ઇન્ટરનલ કન્સાઇન્ગ્યુનસ મેરેજમાં એક મેસેજ એ ખરો કે ભાઈ ઇન્ટરનલ મેરેજ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ. આ જવલે જોવા મળતા ડિસઓર્ડર તેમજ દર્દીઓ અને તેમના પરિવારજનોના જીવન પર તેની પડતી અસર વિશે જાગૃતિ ફેલાવવાના આ કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સના ડિરેક્ટર ડોક્ટર જયેશ શેઠે જણાવ્યું હતું કે તબીબી વ્યવસાયમાં પણ આ વિશેની જાગૃતિ ઓછી છે, જેના કારણે આ રોગનું નિદાન વિલંબથી થાય છે. જેથી આ કાર્યશિબિર દ્વારા લોકોમાં અને તબીબી સમુદાયમાં આ અંગેની જાગૃતિ વધશે. ગુજરાતના નડિયાદમાં પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ એક કાર્યક્રમમાં મીડિયા સમક્ષ કોંગ્રેસની આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું નામ ઉભરીને સામે આવી છે એટલે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. 12મી ફેબ્રુઆરીના રોજ મોદી કુંભ મેળામાં જનાર છે એ અંગે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું મોદીની જય અહીં જ બોલાવીશ. હવે મોદીને આગળ વધતા કોઈ રોકી નહીં શકે. और अभी तक वो प्रज्ञा जिसको अंदर किया उसका ऊपर केस भी नहीं चलाया नहीं पाए और वो वैसे जैसे हिटलर ने राइक्सटाग फायर बनाकर पार्लियामेंट को जलाकर सारा ऑपोजिशन को जेल डाला, वैसे ही ये चुनाव में हार जाएंगे ये जानते हैं. और क्रिश्चियन संगठन बड़े दुखी हैं कि हमारे देश में एक हिंदू लहर चल गई है और नरेंद्र मोदी का नाम जब आगे उभर के आया तो और भी घबरा गए हैं. तो ये सारा बढ़ रहे हैं, उनको सबक सिखाएंगे हम और ये बोलते रहेंगे तो बोलने दीजिए, कोई विश्वास नहीं करेगा. कोई एक्शन लेंगे तो निश्चित तौर पर उनको एक मुंहतोड़ जवाब देंगे. स्वामी क्या नहीं वो तो मैं नहीं जानता हूँ कि सादा मुझे भी आमंत्रित किया है 17 तारीख को और संतों को मिलना चाहिए. इस देश का धर्म ऐसे ही है कि जो राजनीति में है वो धार्मिक नेताओं से सलाह करते हैं, मिलते हैं
तो ठीक कर रहे हैं वो, यानी हमारे कि परंपरा के अनुसार मोदी काम कर रहे हैं। यानी कि पीएम के उम्मीदवार के लिए मोदी फिट बैठता है। देखिए वो घोषणा से होगा या जब इलेक्शन की रिजल्ट आएगी तब होगा। और 2004 आप क्यों चिंता करते हो? मोदी को मोदी मन बनाएगा तो कोई रोक सकता है उसको? कौन सी पार्लियामेंट के? इनकी पोल और खुलेगी, अभी 2-3 और बड़े भ्रष्टाचार के मामले बाहर निकलने वाले हैं और ये जिसमें सोनिया गांधी और राहुल या बुद्धू जिसको कहता हूँ उसका दस्तखत होगा और इनके ऊपर भी केस चलेगी। अब तो ये पार्लियामेंट बहुत दिन चलने वाली नहीं है, इसी साल में लोकसभा चुनाव हो जाए। तो एनडीए का हिस्सा है तो, और हम पुराना जनसंघी हैं तो बीजेपी जीते हैं और हम जीते हैं, एक ही बात है। આવનારા દિવસોમાં કોંગ્રેસના 2-3 ભ્રષ્ટાચારના પ્રકરણ ખુલનાર છે અને પાર્લામેન્ટ પણ વધારે દિવસ ચાલશે નહીં અને આ વર્ષે જ લોકસભાની ચૂંટણી આવશે। બાળકોમાં અનિયમિત ખાવાની શૈલીની સમસ્યાને પહોંચી વળવામાં મદદરૂપ થવાના હેતુથી હિમાલયનું મમ્સ વિથ ફૂઝી ઇટિંગનું અમદાવાદમાં આયોજન કરાયું, જ્યાં માતાઓએ ડોક્ટરો સાથે ચર્ચા વિચારણા કરીને તેમની સલાહ લીધી હતી। આ સમસ્યા પર પ્રકાશ પડતા બિઝનેસ હેડ TL સુરેશે જણાવ્યું હતું કે ભારતીય પરિવારોમાં બાળકો અનિયમિત રીતે ખાવાની આદત ધરાવે છે। આ કાર્યક્રમમાં 40 માતાઓ સહભાગી થઈ હતી। ડોક્ટર શોરીન પરીખે સંબોધન કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલના જંક ફૂડને કારણે નબળી રોગ પ્રતિકારક શક્તિ, કસમયે ભોજન અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓનો બાળક શિકાર બને છે, માટે બાળકના આહારમાં મહત્વપૂર્ણ વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોનો ઉમેરો કરવો જોઈએ। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।